ગુડ મોર્નિંગ, નમસ્કાર. હું ઉધના એકેડેમી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રીમતી એમ.જે. મહેતા પ્રાથમિક શાળા તરફથી શ્રીમતી વીણાબેન પટેલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 8માં અંગ્રેજી વિષય શીખી રહ્યા છીએ. મિત્રો, આપણે ગયા તાસમાં યુનિટ 1 આઈ વિલ બી ડેડ શીખી ગયા. આજે આપણે એની એક્ટિવિટી શીખીશું. ઓકે, સૌ પ્રથમ છે એ માર્ક રાઇટ ધ કરેક્ટ ઓપ્શન. જે સાચું ઓપ્શન છે એના ઉપર ટીક કરો. પહેલું, ધ સાધુ હેડ મેની ફોલોઅર્સ. સાધુને ઘણા બધા શિષ્યો હતા. ટ્રુ, સાચું. બીજું, ધ કિંગ વોન્ટેડ ટુ મીટ ધ સાધુ. રાજા સાધુને મળવા માંગતા હતા. ફોલ્સ, ખોટું. ત્રીજું, તેનાલી રમન હેડ નો રિસ્પેક્ટ ફોર ધ ફેક સાધુ. તેનાલી રમનને બનાવટી સાધુ પ્રત્યે માન ન હતું. ટ્રુ, સાચું. ચોથું, ધ સાધુ વોઝ રિયલી અ હોલી મેન. સાધુ ખરેખર પવિત્ર માણસ હતો. ફોલ્સ, ખોટું. પાંચમું, ધ સાધુ હેડ અ મેજિકલ બિયર્ડ. સાધુને જાદુઈ દાઢી હતી. ફોલ્સ, ખોટું. છઠ્ઠું, તેનાલી રમન રિયલી વોન્ટેડ ટુ ગો ટુ હેવન. તેનાલી રમન ખરેખર સ્વર્ગમાં જવા માંગતા હતા. ફોલ્સ, ખોટું. સાતમું, ધ સાધુ મેડ ધ વિલેજર અ રીચ મેન. સાધુએ ગામના માણસને પૈસાદાર બનાવ્યો. ફોલ્સ, ખોટું. આઠમું, ધ કિંગ કેર્ડ ફોર હિઝ પીપલ. રાજા એના લોકોની સંભાળ રાખતો હતો. ટ્રુ, સાચું. નવમું, ગુડ સાધુસ ઓલવેઝ એક્સેપ્ટ મની ફોર ધેર સર્વિસ. કે જે સાચા સાધુઓ છે તેઓ એમની સેવાનો બદલામાં પૈસા લે છે. ફોલ્સ, ખોટું. 10મું, ધ કિંગ ટ્રસ્ટેડ તેનાલી રમન. રાજાને તેનાલી રમનમાં વિશ્વાસ હતો. ટ્રુ, સાચું. 11મું, વિલ યુ ગો ટુ અ સાધુ ટુ ગેટ ગુડ માર્ક્સ ઇન ધ એક્ઝામ. શું તમે પરીક્ષામાં સારા માર્ક્સ મેળવવા માટે સાધુ પાસે જશો? નો, ખોટું. બી, હુ ઇઝ ધીસ સેન્ટેન્સ અબાઉટ. આ વાક્ય કોના માટે છે? પહેલું, હી લીવ્ડ ઇન ધ કેમ્પ. તે કેમ્પમાં રહેતા હતા. સાધુ. બીજું જોઈએ, હી ટુક આઉટ કોઇન્સ ફ્રોમ હિઝ પોકેટ. તેમણે તેમના ખિસ્સામાંથી સિક્કો બહાર કાઢ્યો. વિલેજર 2. કોઇન્સ એટલે સિક્કા. એ સાધુને સોનાના 2 સિક્કા આપે છે. વિલેજર 2. ત્રીજું, હી રસ્ડ ટુ ધ સાધુ. તે સાધુ તરફ ધસી ગયા. તેનાલી રમન. ચોથું, હી વોન્ટેડ ટુ ડિસ્કસ ધ ન્યૂ રોડ પ્રોજેક્ટ. He wanted to discuss the new road project. તેઓ નવા રોડની યોજના વિશે ચર્ચા કરવા માંગતા હતા. ધ કિંગ, રાજા. 5મું, he produced coins and fruits from the air. તેઓ હવામાં સિક્કાઓ અને ફળો ઉત્પન્ન કરતા હતા. સાધુ. 6મું, he plucked the first hair from the sadhu's beard. તેમણે સાધુની દાઢીમાંથી સૌ પ્રથમ વાળ
ખેંચ્યો. તેનાલી રમણ. 7. He came from the Himalayas. તેઓ હિમાલય પરથી આવ્યા હતા. સાધુ. 8. He took away the sack. તે કોથળો લઈ ગયા. સાધુસ assistant. C જુઓ. Answer the following questions. પહેલું, Where did the king's ministers go? રાજાના મંત્રીઓ ક્યાં ગયા હતા? The king's ministers went to the sadhu's camp. રાજાના મંત્રીઓ સાધુની શિબિરમાં ગયા હતા. બીજું, What did the people offer to the sadhu? લોકો સાધુને શું આપતા હતા? The people offered gold coins, clothes, animals, grains, vegetables and dry fruits to the sadhu. લોકો સોનાના સિક્કા, કપડાં, પ્રાણીઓ, અનાજ, શાકભાજી અને સૂકા મેવા સાધુને આપતા હતા. ત્રીજું, What did the sadhu do by puja? સાધુ પૂજા દ્વારા શું કરતા હતા? The sadhu cured any illness by puja. કે સાધુ પૂજા દ્વારા કોઈ પણ માંદગીને સારી કરતા હતા. ચોથું, What was the sadhu's promise to villager 2? સાધુએ વિલેજર 2 ને શું પ્રોમિસ આપ્યું? The sadhu promised to make villager 2 rich. કે સાધુએ કહ્યું કે પૂજા દ્વારા એ વિલેજર 2 ને પૈસાદાર બનાવી દેશે. આગળ જોઈએ. 5. Who plucked the first hair from the sadhu's beard? સાધુની દાઢીમાંથી સૌ પ્રથમ વાળ કોણે ખેંચ્યો? તેનાલી રમણ plucked the first hair from the sadhu's beard. તેનાલી રમને સૌ પ્રથમ સાધુની દાઢીમાંથી વાળ ખેંચ્યો. 6. What should we do to become rich, get a job, remain always healthy? કે આપણે પૈસાદાર બનવા માટે, નોકરી મેળવવા માટે અને હંમેશા તંદુરસ્ત રહેવા માટે શું કરવું જોઈએ? We should work hard to become rich. જુઓ, આપણે પૈસાદાર બનવા માટે સખત મહેનત કરવી જોઈએ. We should study to get a good job. આપણે નોકરી મેળવવા માટે સારો અભ્યાસ કરવો જોઈએ. We should eat good food and exercise to remain healthy. અને આપણે તંદુરસ્ત રહેવા માટે સારો ખોરાક ખાવો જોઈએ અને કસરત કરવી જોઈએ. આગળ જોઈએ. D. Find the words from the lesson that mean the following. The first letter is given. પહેલું, a country ruled by a king. તો શું આવે? Kingdom. બીજું, a way of addressing a religious leader. કે ધાર્મિક નેતા છે એને સંબોધન કરવા માટે કયો શબ્દ વપરાય છે? યોર હોલીનેસ. ત્રીજું, people believe that good people go to this place after death. લોકો માને છે કે સારા માણસો મૃત્યુ પછી ત્યાં જાય છે. હેવન, સ્વર્ગ. ચોથું, રન આફ્ટર સમવન, કોઈકની પાછળ દોડવું. ચેઝ, પીછો કરવો. પાંચમું, ધ પોલીસ
ડઝ ધીસ ટુ અ થીફ, કે પોલીસ ચોરને શું કરે છે? અરેસ્ટ, ધરપકડ કરે છે. છઠ્ઠું, અ વે ઓફ એડ્રેસિંગ અ કિંગ, રાજાને સંબોધન કઈ રીતે કરાય છે? યોર મેજેસ્ટી. સાતમું, અ પર્સન ઇન અ કિંગ્સ કોર્ટ, રાજાના દરબારમાં જે લોકો હોય છે એને શું કહેવાય? કોર્ટિયર, દરબારી. વિદ્યાર્થી મિત્રો, આ જે એક્ટિવિટી છે એ તમારે નોટની અંદર સારા અક્ષરે લખી લેવી અને મોડે કરવું, તેમજ લખાઈ જાય એટલે મને વોટ્સએપ પણ કરવું. ઘણા વિદ્યાર્થીઓનું લેસન હજુ સુધી આવતું નથી, તો લખાઈ જાય એટલે તુરંત વોટ્સએપ કરવા વિનંતી. ઓકે, થેન્ક યુ.